એટલે બધા કયું ગામ ટક કરી સોના જિલ્લો. તમારું નામ ને? મારું નામ હર્ષુભાઈ છે સંઘાણી. હર્ષુભાઈ સંઘાણી. હા. હવે આ ગૌસરની જમીન છે. આ જમીન ગૌચરની. હા. ગૌસેવા સમાજનો પ્રમુખ છું હું. બરાબર. અને અમે શેરડી વાવી હતી. ઓલા બાપુ અમને ખાતરની માહિતી આપી. બરાબર. અને પહેલેથી અમે શું છે પ્લાન્ટોનિક્સ ખાતર વાપર્યું છે અને રિઝલ્ટ અમને સારું મળ્યું. સારું રિઝલ્ટ. હા. અને જો કાંઈ અટણે જોતા એવું લાગે છે બીજા કરતા વાળ અમારો સારો છે. સારું. એટલે ગામમાં ટોપ 5 આવે એની અંદર આ વર્ડ ગણાય ખરો? 5 જે ટોપ ના 5 વર્ડ કહેવાય. હા. 5 માં આવે. હા. ટોપ 5 ની અંદર આ વર્ડ આવે. બરાબર. હા હા. એટલે ખાલી આપણે એટલું જ છે કે આ તમે વાપર્યું છે એમાં તમને સંતોષ થયો છે? પ્લાન્ટોનિક્સમાં બાપુએ જે વાયદા કર્યા હતા એ પ્રમાણે બધા ફૂલફિલ એવું લાગે છે તમને? બાકી આમ તમને અત્યારે રૂપરંગ જોઈને તમને એવું નથી લાગતું કે હાઈએસ્ટ ઉત્પાદન આવશે? ના ના, એવું લાગે છે. અટણે શેરડી જોતા એવું લાગે છે અત્યારની આ સિઝનના હિસાબમાં નવરાત્રી કાલ ચાલુ થાય, હજી આ 4-5 મહિના ઉભા રહેવાની ગણતરી આમ જનરલ કહેવાય, તો એ પ્રમાણમાં તો આ હાઈ ક્લાસ નહીં થઈ. સારો કહેવાય ને વાળા, અત્યારે સારો છે એમ. અત્યારે જો જોવા જઈએ આપણે તો કાતલી વાઇઝ ને અટાણે એમ ગણો ની સાહેબ આમાં 12-13 કે 14 કાતરી છે. 14 કાતરી 14-15 કાતરી છે. કાતલી અત્યારે છે. હજી એમ ગણો ની 5-7 કાતરી તો વધે છે. 5-7 કાતલી વધે. એટલે વાળની રિઝલ્ટ મને ખરેખર મળ્યું છે. જે રિઝલ્ટ છે એ તમને રિઝલ્ટ તમને સંતોષ કરે. તમારો મોબાઈલ નંબર? 97-253 97-253 92-328. ઓકે 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 ઓકે. ગામ જસાપુર. જસાપુર. તાલુકો તારણા, જિલ્લો સોમનાથ. ઓકે. નંદાભાઈ, તમને કેવું લાગ્યું? આ તમે ભાગ્ય તરીકે સારું લાગ્યું ને? ઓકે ઓકે, ભલે ભલે. કાનાભાઈ, તમારું શું કહેવાનું છે? મને તો એવું લાગે બહુ બેસ્ટ રિઝલ્ટ છે, કાંઈ ઘટે નહીં. બરાબર. એટલે તમે ગામમાં બીજા વાટે જોતા છો? બીજા વાટની શું પોઝિશન છે? આ વાર બહુ સારો છે એમ. બીજા બધાને આ તંદુરસ્તી નથી. આમાં જે નરવાઈ છે ને એવી નરવાઈ બીજામાં નથી મળતી. તમે આમાં આઈ લે તમે ખ્યાલ ન આવ્યો? અમે તો જોયું બધા લાગડ જોયું, બધા પેલા ભાઠા છે એ પ્રમાણે આ એના કરતા હાઈટ ઊંચી છે. હાઈટ ઊંચી છે. અને કાતરી તમે જોવો સાહેબ, આ કાતરી જો આ જેમ તમે જોવો આ સાહેબ આવી અને આ હજી તો આને કેટલો ટાઈમ કેટલો છે? અમે હોળી માંથી વાવતા કાં ભાઈ હર્ષુ? હા, અમે હોળી માંથી અડધો હોઈ ગયો, અડધો બાકી. ધૂળેટી પછીનો અને એની અંદર બીજો એક વિચાર કરો કે નવરાત્રી કાલથી બેઠે છે, નવરાત્રી બેઠી નથી. અને આમ કાતળીઓની લંબાઈ જાડાઈ આવી ગઈ છે. હવે એક વિચાર કરો કે 5 મહિના ઉપર રહેવાનું હોય તો આની જાડાઈ ક્યાં જાય? આની જાડાઈ હજી ઘણી થાય. હા, એટલે વજન આવે ને. સાહેબ નકોર છે, વાગે છે. યુરિયા વાળું વાળું છે ને, યુરિયા આપણે જનરલ કે આપણે યુરિયા ને ડીએપી વાપરીને જે આખી ટ્રીટમેન્ટ કરી હોય ને એમાં નક્કરતા નથી આવતી. બાકી આ તો જે અહીંયા સેટ હોય, બાકી અંદર ગયા તો તમને લાગે કે નહીં છે એમ. સરસ. નહીં, એટલે અમને મોટી વાત એ છે કે અમારા માટે ખુશીની વાત એ છે કે આ બધું ગાયું માટે છે. અને એમાં અમે થોડાક અમથા નિમિત્ત થઈ ગયા. આપણે કઈ મહેનત નથી કરી, પણ અમે ખાલી એક નાના અમથા નિમિત્ત બન્યા. એ અમને લીધું. અને વગર નફે હા, એ તો એ કાયદો જ છે. જે કોઈ પણ ગૌશાળાની અંદર અમારી કોઈ પણ પ્રોડક્ટ છે, કોઈ ગૌશાળાને જોતી હોય અમે અડધા ભાવે જ આપીશું બધી જગ્યા ઉપર. એને તમે ગમે કહેજો. કેરી વેચી એની દલાલી 10% અમારી પાસે લે, પણ એ લોકો એમ નથી જોતો. ખેંચીને એ લોકો વેચે. બીજો ફાયદો કરી દીધો છે. કદાચ અમારી પાસે પૈસા ન હોય તો 5-15 દી ખોઈ ફરાવો જ છે. કિંમત ના ભાઈ ન હોય સસ્તા ભાઈ હોય તો લાખો રૂપિયા હોય, ન હોય તો તમે કરી દીધું. અને બીજી વસ્તુ એ છે કે તમારા ગામને મારા અભિનંદન છે કે આવા ગામ મેં ઓછા જોયા છે કે જેની ખરેખર હું સાચું કહું, મારા ગામમાં આ એક્ટિવિટી નથી થતી. અહીંયા જે એક્ટિવિટી થાય છે કે તમે ગૌચરની જમીન એટલી સારી કરી, રાતથી અમે જોયું બધું. આમાં ખાલી આમને બારોબાર નથી બોલતું, બધી ટાસ ને બાસ ને જે તમે પાળા બાળા કર્યા છે એ બધું જોઈને પછી બોલું છું કે તમે મહેનત ખૂબ કરેલી છે.
અને એ મહેનત જે તમે કરો એનો બદલો તો ખાલી ઉપરવાળો જ હતો, બીજા કોઈ નહીં. એના સિવાય કોઈ નહીં ચાહતા. અભિનંદન છે તમને, ખરેખર શું ખૂબ સારું. અને કીપ ઇટ અપ, કેરી ઓન કરજો.